શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ યુવા પાંખ દ્વારા ભુજ ખાતે મોઢ બ્રાહ્મણ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહન આપીને તેમની રમતગમતની પ્રતિભાને આગળ લાવવાનો રહ્યો હતો। ખાસ કરીને આઈપીએલની જેમ જ વિવિધ ટીમોની ફ્રેન્ચાઇઝી બનાવી ઓક્શન પદ્ધતિ દ્વારા ખેલાડીઓની પસંદગી કરીને ટીમો રચવામાં આવી હતી, જે યુવાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ઉપરાંત નાના બાળકો તથા મહિલાઓ માટે પણ અલગ અલગ મેચોનું આયોજન કરવામાં આવતા તમામ વય જૂથના ખેલાડીઓને રમતમાં જોડાવાનો અવસર મળ્યો હતો। ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં જ્ઞાતિના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મેદાન પર રમતમાં સાથે સામાજિક એકતા અને ભાઈચારાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા। આયોજન અંગે ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રવાડી તેમજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ આશીષભાઈ ત્રવાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરણા મળશે અને સમાજમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે। આશીષ ત્રવાડી, હું અત્યારે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। અમારી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આજ રોજ સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સરસ યુવા પાંખ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં અમે આ વખતે ઓપ્શન પદ્ધતિ દ્વારા રાખ્યું છે અને એનામાં કુલ 8 ટીમ ભાગે લીધો છે। એમાં ફ્રેન્ચાઇઝીના માલિકો, દાતાઓશ્રીઓ ખૂબ સહકાર આપ્યો છે। સાથે સાથે આમાં મહિલાઓની ટીમ પણ અમે રમાડી છીએ જ્ઞાતિ દ્વારા। મહિલાઓની કુલ 4 ટીમ છે, બાળકોની પણ કુલ 4 ટીમ છે। એવી રીતે આજે ખૂબ સરસ યુવા પાંખ દ્વારા આયોજિત એક ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધેલ છે। આનામાં દરેક નાના બાળકોને અમે મેડલ આપીએ છીએ જ્ઞાતિ દ્વારા પ્રોત્સાહિત રૂપે। સાથે એની સાથે સાથે બહેનોને પણ ટ્રોફી છે, રનર્સઅપને ટ્રોફી છે અને મેન ટીમ વિજેતા જે ઓનર્સના બધા છે એનામાં પણ એક મેન ટ્રોફી અને સેકન્ડ નંબરની ટ્રોફી પણ ઉપવિજેતાને આપીએ છીએ। એની સાથે બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટ કીપર, બેસ્ટ ફિલ્ડર એમને પણ પ્રોત્સાહિત રૂપે અમે ટ્રોફી જ્ઞાતિ દ્વારા અર્પણ કરીએ છીએ। મારું નામ કુલદીપ ગોર છે। હું યુવા પાંખના પ્રમુખ તરીકે સેવા આપું છું જ્ઞાતિમાં। દર વર્ષે અમે રમાડીએ છીએ ક્રિકેટ ટુર્નામેન્ટ સુપર 6, પણ આ વખતે અમને આશીષભાઈ અને રવિભાઈની પ્રેરણાથી કે અમે નવું કંઈક કરીએ આયોજન, તો આ વખતે અમે ઓક્શનવાળી પદ્ધતિથી ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ લીધો છે। તો કુલે 57 જણાએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈઓએ ભાગ લીધો, જે લગભગ અત્યાર સુધીના હાઈએસ્ટ છે કે અમારી ટુર્નામેન્ટમાં લગભગ 40-45 જણા થતા। આ વખતે અમારી સંખ્યા પણ લગભગ 50ની ઉપર ક્યારેય નથી કે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે। તો ફ્રેન્ચાઇઝીઓનો ખૂબ સાથ સહકાર મળ્યો છે। સાથે સાથે જ્ઞાતિ પ્રમુખ આશીષભાઈ ત્રવાડીની સતત પ્રેરણા અમને મળતી રહી છે કે આયોજનમાં કાંઈ પણ કચાશ ન રહે એવું તમે આયોજન કરજો। સાથે સાથે મહિલા પાંખને પણ અમે આવડી લીધા છે કે એમની પણ આજે વખતે 4 ટીમો થઈ છે। તો અમે બધા આજે આખો દિવસ સવારથી કરીને સાંજ સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં વડીલો પણ રમશે, સિનિયર સિટીઝનની ટીમો રમશે, નાના બાળકો રમશે, બધા જ્ઞાતિજનો આમાં ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે અને સૌ દાતાઓ પણ અમને મન મૂકીને દાન આપી રહ્યા છે, જેના થકી અમારું આયોજન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આવતા વર્ષના પણ અમને આ વખતે ટ્રોફીના દાતા મળી ગયા છે, જે અમારા માટે પ્રેરણાભર પૂરું પાડી રહ્યા છે। શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખ દ્વારા આજે MPL ક્રિકેટ ટુર્નામેન્ટનું જુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે। આપણે સૌ જાણીએ છીએ કે વિમેન્સ ક્રિકેટ ટીમ આ વખતે વર્લ્ડ કપમાં વિજેતા થઈ, એમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ પ્રમુખ બહેનો પણ ક્યાંય પાછળ ન રહે, સૌ આગળ વધે એ આશયથી બહેનોને પણ ક્રિકેટમાં સાંકળ્યા છે, બાળકોને પણ સાંકળ્યા છે। અમારી જ્ઞાતિમાં અમને દાતાઓનો પણ ખૂબ જ સહકાર મળે છે। આ વખતે ટ્રોફીના દાતા શ્રી જયંતાબેન ત્રિપાઠી પરિવાર છે અને મેન ઓફ ધ મેચના દાતા રાઘવભાઈ ભટ્ટ પરિવાર છે, તેમજ અન્ય દાતાઓના સહયોગથી અમે આ ટુર્નામેન્ટને પાર પાડી શક્યા છીએ। અમારી જ્ઞાતિનું સ્લોગન છે આપણું કુટુંબ, આપણી જ્ઞાતિ આપણું કુટુંબ, જે હેઠળ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો જ્ઞાતિ પ્રમુખ સમગ્ર ટીમ આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી રહી છે, તો એ વાતનો ખૂબ જ આનંદ છે।